યાજ્ઞવલ્ક મહર્ષિ ભરદ્વાજજીની કથા કહે છે. કૈલાસના દીત શિખર ઉપરથી દેવાદિદેવ ભગવાન મહાદેવ શિવ મા ભવાનીને સુંદર કથા કહી રહ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી સ્વાંત સુખ માટે કથા કહે છે. મેં આપને કથાનું શ્રવણ કરાયું કે ભગવાન મહાદેવ શિવ લગ્ન કરી કૈલાસ પધાર્યા છે. કાર્તિકેયનો જન્મ થયો છે, જેને તારકાસુરનો વિનાશ કર્યો છે. આમ તો તારકાસુર એ પુરુષાર્થ છે અને તારકાસુર એ સંશય છે. સાચા અર્થમાં સંશય મરે પછી જ રામકથા શરૂ થાય. તારકાસુર એ સંશયનું પ્રતીક છે, કાર્તિકેય એ પુરુષાર્થનું પ્રતીક છે, ભગવાન શિવ એ વિશ્વાસનું પ્રતીક છે, મા ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક છે. તો કૈલાસના શિખર ઉપર મા ભવાનીએ જે પ્રશ્ન કર્યો અને એના પ્રશ્નાર્થમાંથી ભગવાન મહાદેવ શિવજીએ કથા કહી છે. આમ તો કથાનું મૂળ કોઈ કારણ હોય ને તો એ છે સંશય. સંશયમાંથી કથા ઊભી થઈ છે. સંશયમાંથી યાજ્ઞવલ્કની સામે મહર્ષિ ભરદ્વાજજીએ પોતાનો સંશય રજૂ કર્યો કે રામ કવન પ્રભુ પૂછહુ તોહી નાથ એક સંશય બળ મોરે. મારા મનમાં એક સંશય થયો અને એને નષ્ટ કરવા માટે આપ રામકથા કહો. અને એના એ પ્રશ્નના પર્યુત્તરમાં યાજ્ઞવલ્કજીને કથા ગાવી પડી. અને કૈલાસના શિખર ઉપરથી મા ભવાનીના મનમાં જે સંશય થયો અને ભવાની કહ્યું કે મહાદેવ, મારા મનમાં સંશય છે કે રામ કોણ છે, માટે આપ મારા સમાધાન માટે રામકથા કહો. કથાનું મૂળ કારણ સંશય છે અને સંશયમાંથી આખી રામકથા ઉદ્ભવી છે. થયો સંશય, પણ એમાં સંશયમાંથી વાદ ન થયો, વિવાદ ન થયો, દુર્વાદ ન થયો, કેવલ અને કેવલ સત્સંગ થયો. થયો સંશય સાહેબ, પણ એમાંથી સત્સંગ થયો છે. ઘણીવાર સમાજમાં સંશય થાય તો એમાંથી વાદ થતો હોય છે, એમાંથી દુર્વાદ થાય. પણ રામચરિત્ર માનસમાં થયો સંશય, પણ એ સંશયમાંથી સત્સંગ નિર્માણ થયું છે. તો ભગવાન મહાદેવ શિવ ભવાનીને કહે, ભવાની આપે રામકથા પૂછી. ભવાની તમને શું કહું, ઘણા જ સમયથી મેં રામાયણ મારા મનમાં સંગ્રહીને મૂકેલું. શિવ કહે છે, હું તમારા સમયની રાહ જોતો હતો કે તમને ક્યારે જિજ્ઞાસા જાગે અને ક્યારે તમે મને પ્રશ્ન કરો અને ક્યારે હું તમને રામકથા કહું. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમહું શિવાસન પાખા. ઘણા જ સમયથી રામાયણ મારા મનમાં મેં સંગ્રહીને મૂકેલું. આપે પ્રશ્ન કર્યો તો હે દેવી, હવે હું આપને રામકથા કહું. 9 સૂત્રો મેં આપને કહ્યા કે જેનામાં 9 સૂત્રો હોય એને ઈશ્વર કહેવું. ભગવાન શિવ કહે, ભવાની આ 9 ગુણ મારા રામમાં છે, એટલે રામ એ સ્વયં બ્રહ્મ છે, સ્વયં ઈશ્વર છે. અને ભવાની જ્યારે જ્યારે જગતમાં હાનિ થવા લાગે, ધર્મ લુપ્ત થવા લાગે, ધર્મમાં એટલી બધી હાનિ થાય કે ધર્મ લુપ્ત બનવા લાગે, જ્યારે અમુક વર્ગના લોકો બહુ જ વધવા લાગે, ત્યારે
ધર્મને બચાવવા માટે સ્વયં ઈશ્વર આ પૃથ્વી ઉપર આવે છે, ધર્મને બચાવવા માટે. જબ જબ હોઈ ધર્મ કે હાનિ, જબ જબ હોઈ ધર્મ કે હાનિ, બાળય સુર અધમય અધમય ભીમાની. જ્યારે જ્યારે અધર્મ વધવા લાગે, એટલો બધો ધર્મ વધે કે જેનું જેનું વર્ણન કરવું અશક્ય બને, અને એટલો બધો અધર્મ ફાયલો ફૂલો થાય. ચોર, જુગારી, અધમ, વૈભિચારી, દંભી, અધમ, અભિમાની લોકો એટલા બધા વધવા લાગે અને ધર્મ લુપ્ત થવા લાગે. ત્યારે ઈશ્વર કોઈને કોઈ રૂપ લઈ અને આ પૃથ્વીની ધરા ઉપર ધર્મને બચાવવા માટે ઈશ્વર આવે છે. આમ તો આપણે ત્યાં 24 અવતારો થયા અને આમ દશાવતાર પણ થયા છે. ભાગવતજીમાં 24 અવતારો બતાવ્યા. ભગવાન વિષ્ણુ એ ધર્મને બચાવવા માટે 24 અવતારો લે છે. જ્યારે જ્યારે જગત ની અંદર જ્યારે ધર્મ લુપ્ત થવા લાગે ત્યારે ઈશ્વર કેવલ અને કેવલ ધર્મને બચાવવા માટે આવે છે. કેવલ ને કેવલ. સંભવામી યુગે યુગે. ભગવાન કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે, અર્જુન, જ્યારે જ્યારે ધર્મ લુપ્ત બને ત્યારે હું ધર્મને બચાવવા માટે ભગવાન કૃષ્ણ કહે અવતાર ધારણ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મનં સુજામહે પવિત્રાણાય સાધૂનાય વિનાશાય દુષ્કૃતાય ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. ધર્મ સ્થાપના થાય. સંભવામી યુગે યુગે. ઈશ્વર કોઈને કોઈ રૂપ લઈ ધર્મને બચાવવા માટે પૃથ્વી ઉપર આવે છે. તો ભગવાન શિવ કહે, ભવાની રામ ધર્મને બચાવવા માટે એને રામ જન્મ લીધો છે. અને ભગવાન રામ બ્રહ્મ છે, ઈશ્વર તત્વ છે, અને એ ઈશ્વર તત્વ માનવ બની અને પૃથ્વી ઉપર આવ્યા છે. એના 5 કારણો છે. હું આપને કહી દઉં એટલે આપના મનનું સમાધાન થઈ જશે. ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવ્યા એનું પહેલું કારણ, દ્વારપાલ હરિ હે પ્રિય દો, દ્વારપાલ હરિ હે પ્રિય દો. જય વિજય જન સબકો, જય વિજય જન સબકો. દ્વારપાલ હરિ કે પ્રિય દો, દ્વારપાલ હરિ કે પ્રિય દો. રામ જન્મનું પહેલું કારણ. એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં શયન કરે છે. ભગવાન વિષ્ણુના 2 દ્વારપાળો, એનું નામ છે જય અને વિજય, ચોકી કરે છે. અને એમાં સનકાદિક મુનિઓ
એ વિષ્ણુ ભગવાનના દર્શન માટે આવ્યા. દ્વાર બંધ છે. સનકાદિકો કહે કે અમે આટલી દૂરથી આવ્યા છીએ, આપ દ્વાર ખોલો, અમને અંદર જવા દો, અમારે પ્રભુના દર્શન કરવા છે. જય વિજય કહે કે અત્યારે પ્રભુ શયન કરે છે, આપ થોડીક વાર વિશ્રામ કરે ફિર આયે. બોલે નહીં, અમારે અત્યારે જ દર્શન કરવા છે, આપ દ્વારને ખોલી નાખો. જય વિજય ન માયના. આખીર મેં સનકાદિક મુનિઓને ક્રોધ આવ્યો અને એને જય અને વિજયને શ્રાપ આપ્યો કે તમે પ્રભુના દર્શન માટે અમને અટકાવો છો, જાઓ ભયંકર બંને રાક્ષસ થઈ જાઓ. આમ શ્રાપ આપ્યો છે. શ્રાપના શબ્દ પ્રભુએ સાંભળ્યા. ભગવાન વિષ્ણુ સ્વયં બહાર આવ્યા છે. સનકાદિકોને કહે પ્રભુ કે તમે જય વિજયની શ્રાપ આપ્યો છે એ બરાબર નથી કર્યું, મારા બંને દ્વારપાળો છે, કંઈક ફેરફાર કરો. સનકાદિકો કહે કે તમે કહો તો એટલો ફેરફાર કરીએ કે એને રાક્ષસ તો થવું જ પડશે, પણ જો તમારું સુમિરન કરી તમારા ભક્ત બની અને એને જન્મ લેવા હોય તો એને 7 જન્મ લેવા પડશે, અને તમારી સાથે વેરવૃત્તિ રાખી અને જન્મ લેવા હોય તો એને 3 જન્મ લેવા પડશે, અને તમારી સામે વેર બાંધે તો એટલા બધા ભયંકર રાક્ષસો થશે કે જેને મારવા માટે સ્વયં તમારે આ ધરા ઉપર અવતરિત થવું પડશે. આમ કહીને સનકાદિક મુનિઓ વિદાય થયા છે. જય અને વિજય વિચાર કરે કે શું કરવું. જય અને વિજય વિચાર કરે કે ભલે ઈશ્વરની સાથે વેર બાંધવું પડે, પણ આપણે 7 જન્મ નથી લેવા, વેર બાંધીએ અને 3 જન્મે મુક્તિ મળે એ કરીએ. ભગવાન શિવ કહે ભવાની જય વિજય 3 અવતારો થયા. જય વિજયનો પ્રથમ અવતાર હિરણ્યકશિપુ અને હિરણાક્ષ, જેને મારવા માટે ભગવાન ઋષિને પૃથ્વી ઉપર આવવું પડ્યું. જય વિજયનો બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, જેને મારવા માટે સ્વયં રામને પૃથ્વી ઉપર આવવું પડ્યું. અને જય વિજયનો ત્રીજો અવતાર દંતવર્ક અને શિશુપાલ, જેને મારવા માટે જબજદવંશ કૃષ્ણ અવતારા. ભગવાન કૃષ્ણને આ પૃથ્વી ઉપર અવતરિત થવું પડ્યું. તો ભવાની આ રામ જન્મનું પહેલું કારણ છે કે જય અને વિજયને જે સનકાદિક ઋષિઓ શ્રાપ આપ્યો અને શ્રાપને કારણે એ રાવણને કુંભકર્ણ બન્યા અને એનો વધ કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામને રામ બનીને આવવું પડ્યું. આ પહેલું કારણ. આમ તો જ્યારે સીતાજી, રામ અને લક્ષ્મણ જ્યારે પંચવટીમાં હોય અને સુરપંખા જ્યારે આવે, પછી ભગવાનના કહેવા મુજબ લક્ષ્મણે નાકકાન કાપ્યા સુરપંખાના. પછી સુરપંખા એના ભાઈઓ ખર અને દૂષણ, કે જેની પાસે 14,000ની સેના હતી, ત્યાં ગઈ અને એને લઈ અને બંને વચ્ચે યુદ્ધ કરાયું અને ભગવાને એ બધાનો ઉદ્ધાર કર્યો. 14,000 સેના સહિત ખરદૂષણનો વધ કર્યો પ્રભુ. અને પછી સુરપંખા લંકામાં. તો રાવણ સભા ભરીને બેઠો છે. તો સુરપંખા કહે, રાવણ તારા મનમાં અભિમાન છે, પણ તું કાંઈ નથી, મારી સામે જો. અને રાવણ જોયું તો નાકકાન કપાયેલા હતા.
એટલે રાવણે પ્રશ્ન કર્યો કે તારા નાક કાન કોણે કાપ્યા? બોલે એ કહેવા તને આવી છું કે પંચવટીમાં અયોધ્યાના રાજકુમારો છે અને રામના નાના ભાઈ મારા નાક કાન કાપ્યા છે. એ રાવણ એ રામની પાસે એના ધર્મપત્ની સીતા એટલા બધા સુંદર છે કે તારી લંકા નગરીમાં એક એવી સ્ત્રી નથી. તું જા અને સીતાજીનું અપહરણ કર. પણ રાવણ તને શું કહું, હું ખરદૂષણની પાસે ગઈ હતી અને એ જ ખરદૂષણને અયોધ્યાના રાજકુમારે એનો વધ કર્યો છે, એને માર્યા. આ શબ્દ સાંભળતા રાવણે સભાને પૂરી કરી અને પોતાના શયનખંડમાં રાવણ આમ પડખા ફેરવવા લાગ્યો સાહેબ. અને રાવણ વિચાર કરવા લાગ્યો કે ખરદૂષણ મોહ સમબલવંતા બીનુ હરી મારહી નહીં ભગવંતા. રાવણનો વિચાર સાંભળજો કે ખરદૂષણમાં મારા જેટલી શક્તિ છે, મારા જેટલું બલ છે, એને ઈશ્વર સિવાય કોઈ મારે નહીં. તો ઓઈ ભજન નહીં તામસ દયા. તો કદાચ રામનો અવતાર થઈ ચૂક્યો હશે. આ રાવણ વિચાર કરે છે. તો લાવ પંચવટીમાં જાઓ, કોઈ સામાન્ય સ્ત્રી હશે તેનું હરણ કરવું મારે રમત હશે. અને જો જગતની માં હોય તો એને પગે લાગી અને મારા ખભા ઉપર બેસાડી અને અશોક વાટિકામાં લાવું અને રામની સામે વેર બાંધું અને પછી ભવસાગર તરી જાવ. આ લંકાપતિ રાવણનો વિચાર છે. ભલે રાક્ષસ હોય પણ એની વિચારધારાને વંદન, એના વિચારોને પ્રણામ. એક બાજુ તમે રાવણને લો, એક બાજુ કુંભકર્ણને લો. કેટલા વિચારો સાહેબ, એના સજ્જન વિચારો, કેટલા મહાન વિચારો છે. લંકાના રણ મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલુ હતું અને જ્યારે રાવણ એ કુંભકર્ણને જગાડવા ગયો અને કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યો અને કુંભકર્ણે પહેલો જ પ્રશ્ન રાવણને કર્યો કે મને શું કામ જગાડ્યો? રાવણ કહે કે અત્યારે લંકાના પાદરમાં યુદ્ધ ચાલે છે. કોની સામે? બોલે અયોધ્યાના રામ સામે. શું કામ? બોલે એના ધર્મપત્ની સીતાનું મેં અપહરણ કર્યું એટલા માટે. ત્યારે કુંભકર્ણ રામાયણમાં બોલ્યો સાહેબ કે જગદંબા હરિયાની સઠ સાહત કલ્યાણ. હે રાવણ, સીતા જગતની માં છે, તે માનું અપહરણ કર્યું? હે રાવણ, તને શરમ ન લાગે? હે લંકાપતિ રાવણ, તારે પહેલા મને જગાડવો હતો પણ તે વિલંબ કર્યો છે. સીતા એ જગદંબા છે, એનું હરણ ન કરાય તો ભૂલ કરી. માં છે પણ હવે તો શું કરું? ગામના પાદરમાં ગંગા આવી છે તો ડૂબકી મારી લો. આમ બોલી અને કુંભકર્ણ લંકાના રણ મેદાનમાં સાહેબ આવ્યો. અને પછી વિભીષણ એને મળે છે લંકાના મેદાનમાં. બંને ભાઈ ભેટી પડ્યા છે. કુંભકર્ણ વિભીષણને છેલ્લા શબ્દો કહે છે કે ભાઈ, જીવનના છેલ્લા શ્વાસો સુધી રામનું ભજન છોડતો નહીં. આમ કુંભકર્ણ બોલ્યો રામાયણમાં સાહેબ. જા, પણ એક કામ કરજે. શું? તો કે રામને કહેજે મને બહુ ન રમાડે, જલ્દી મારો ઉદ્ધાર કરે, હવે મારે જીવવું નથી સાહેબ. આ કુંભકર્ણની વિચારધારા સાહેબ. જ્યારે ભગવાન મહાદેવ શિવ જ્યારે બધી જ કથા ભવાનીને કહે ત્યારે છેલ્લે ભવાની પ્રશ્ન પણ કર્યો કે તમે એવું કહો કે રાવણમાં આટલા સદગુણ છે,
કુંભકર્ણમાં છે તો પછી રાક્ષસ કેવો કોને? આવો પ્રશ્ન આવ્યો છે. અને ત્યારે ભગવાન શિવ કહે છે, મા નહીં માત પિતા નહીં દેવા, સાધુ સન કરાવે સેવા. ભગવાન મહાદેવ શિવના મુખમાંથી શબ્દ નીકળ્યો કે ભવાની તમારે એને રાક્ષસ ગણવા કે જે એના મા બાપને માને નહીં, મા બાપને હેરાન કરે, સાધુઓની પાસે પોતાની સેવા કરાવે, એ ભવાની સમજો એ જ રાક્ષસ છે. ભગવાન શિવના શબ્દો છે. માં નહીં માત પિતા નહીં દેવા, માત પિતાને માને નહીં, એની સેવા ન કરે, એનું તિરસ્કાર કરે, સાધુઓ પાસે પોતાની સેવા કરાવે. શિવ કહે, હે ભવાની તમારે એને રાક્ષસ ગણો, એ જ રાક્ષસ. કઈ રાક્ષસ ઉપર કઈ આમ પૂછડા અને છીંગડા એવું હતું નહીં કઈ સાહેબ, એની વિચારધારા. અને આવા વિચારો આપણામાં હોય તો આપણે રાક્ષસ જ છીએ. તો ભગવાન શિવ કહે છે કે રામ જન્મનું પહેલું કારણ જય અને વિજયને શ્રાપ મળ્યો તે, અને હવે રામ જન્મનું બીજું કારણ એક કલ્પ સુર દેખી દુખારે, એક કલ્પ સુર દેખી દુખારે, સમર જલંધર સન સવારે, સમર જલંધર સન સવારે, એક કલ્પ સુર દેખી દુખારે, એક કલ્પ સુર દેખી દુખારે, સમર જલંધર સન સમર જલંધર સન રામ જન્મનું બીજું કારણ, એકવાર એક રાક્ષસ પ્રગટ થયો જેનું નામ છે જાલંધર. તમામ સમાજોને હેરાન પરેશાન કરે છે. તમામ દેવો એકત્ર થઈ અને પિતામહ બ્રહ્માજીને ફરિયાદ કરી કે આનું નિધન કઈ રીતે છે. પિતામહ કહે છે કે જાલંધરના ધર્મપત્ની જેનું નામ છે સતી વૃંદા, અને એ વૃંદાની પાસે એટલું બધું સતીત્વ છે કે એની સતીત્વની છાયામાં આ જાલંધર મરતો નથી. તો પછી કઈ રીતે મારવું? બોલે કોઈ વૃંદાનું સતીત્વ તોડે તો જ મરે જાલંધર. વિષ્ણુ ભગવાનને કામ સોંપાયું છે. એકવાર ભગવાન વિષ્ણુ જાલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે જાય છે. બરાબર જાલંધર બહાર ગયો પૂજા માટે, અને એ જ સમય ભગવાન વિષ્ણુ જાલંધરનું રૂપ લઈ વૃંદા પાસે ગયા. વૃંદાને હાથથી સ્પર્શ કર્યો. એનું સતીત્વ વિષ્ણુ ભગવાને ખંડિત કર્યું, તોડ્યું. ભગવાન મહાદેવ શિવજીને સંકેત કર્યો અને ભગવાન શંકરે જાલંધર ઉપર યુદ્ધ કર્યું, અને જાલંધર શિવના હાથે મરાયું. કારણ કે એને વરદાન હતું, એને શિવ સિવાય કોઈ મારી ન શકે. ભગવાન મહાદેવ એનો વધ કર્યો. પણ સતી વૃંદાને જ્યારે ખબર પડી
કે વિષ્ણુ ભગવાને મારી સામે કપટ કરી અને મારું સતીત્વને ખંડિત કર્યું, ત્યારે સતીવૃંદાએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે તો ઈશ્વર છો, મારા પતિની ગેરહાજરીમાં મારા પતિનું જ રૂપ લઈ મને છેતરી, મારું સતીત્વ ખંડિત કર્યું. માટે જાઓ, તમને શ્રાપ આપું કે તમારે પણ મનુષ્ય અવતાર લઈ પૃથ્વી ઉપર જવું પડશે. અને તમે જ્યારે માનવ બનો ત્યારે મારો પતિ જાલંધર રાવણ બની અને તમારી પત્નીને લઈ જશે, ત્યારે તમારો ને મારો હિસાબ બરાબર થશે. આ રામ જન્મનું બીજું કારણ છે. સતીવૃંદાનો શ્રાપ. બીજું કારણ, ઘણા લોકોના આ પ્રસંગ નથી ગમતો અને ઘણા લોકો પ્રશ્ન પણ કરે કે ભગવાન તો સ્વયં ઈશ્વર છે, વિષ્ણુ તો, અને એ ઈશ્વર કોઈ સ્ત્રીના સતીત્વને ખંડિત કરે તો પછી સ્ત્રીઓએ પોતાના સતીત્વને કોણ બચાવે? હા, ત્યારે ભગવાન વિષ્ણુએ મને તમને એક સંકેત આપ્યો છે. ઈશ્વર કહે છે, કોઈ પણ માણસ ધર્મની છાયામાં ધર્મના કપડા પહેરતો હોય અને એની પાછળ જો અધર્મ થતો હોય તો ભગવાન કહે છે કે એવો ધર્મ પણ મને મંજૂર નથી સાહેબ. ભલે પછી ધર્મ હોય, પણ જે ધર્મની આડમાં, જે ધર્મની પાછળ અધર્મ થતો હોય, ઈશ્વરને એવો ધર્મ મંજૂર નથી, એટલે ઈશ્વર એવા ધર્મને પણ તોડી નાખે છે. વૃંદાના સતીત્વની છાયામાં એનો પતિ જાલંધર બીજાની સ્ત્રીઓના સતીત્વ તોડતો હતો, એટલે ભગવાને વૃંદાનું સતીત્વ તોડી અને સમગ્ર સ્ત્રીઓના સતીત્વને સલામત કરી દીધા. સાહેબ, ઈશ્વરને સત્ય જ ગમે, પછી ભલે ધર્મ હોય. સાહેબ, વિશ્વામિત્રનો જ્યારે યજ્ઞ અધૂરો હતો માનસમાં, આગળ કથા આવશે, ત્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ લેવા અયોધ્યા આવ્યા અને બંને ભાઈ વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂરો કરવા ગયા અને કર્યો. અને લંકાના રણ મેદાનમાં જ્યારે મેઘનાથ યજ્ઞ કરે, ભગવાન રામને ખબર પડી, ત્યારે મેઘનાથનો યજ્ઞ તોડાવવા માટે હનુમાનજીને અને લક્ષ્મણને મોકલવામાં આવ્યા. આ બાજુ યજ્ઞ પૂરો કરવા ગયા અને આ બાજુ યજ્ઞ તોડાવવા મોકલ્યા. શું કામ? વિશ્વામિત્રજીનો યજ્ઞ એ સત્ય ધર્મનો હતો અને મેઘનાથનો યજ્ઞ એ અધર્મનો હતો. ભલે પછી યજ્ઞ હોય સાહેબ, પણ જેની આડમાં અધર્મ હોય, ઈશ્વરને એવો ધર્મ ગમતો નથી. તો રામ જન્મનું બીજું કારણ છે સતીવૃંદાએ શ્રાપ આપ્યો. અને હવે રામ જન્મનું ત્રીજું કારણ, એક બાર કરતલ બરવીના, એક બાર કરતલ બરવીના, ગાવતરી ગુણ ગાન પ્રવીના, ગાવત હરિ ગુણ ગાન પ્રવીના, શિર સિંધુ ગવને
એકવાર નારદજી, ભગવાન શિવ કહે છે કે ભવાની એકવાર નારદજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો. ભવાની તો ચકિત થઈ ગયા કે મહાદેવ, નારદ તો એ પરમ જ્ઞાની છે, મારા ગુરુ છે. ભગવાન શિવ કહે દેવી તમારી ભૂલ થાય છે, આ જગતમાં કોઈ જ્ઞાની પણ નથી અને કોઈ મૂર્ખ પણ નથી. જે જીવને હું જેવો બનાવું છું એના કર્મ પ્રમાણે એવો જીવ હોય છે. મને કથા કહો કે મારા ગુરુએ શું કામ શ્રાપ આપ્યો? બોલે એકવાર શ્રી નારદજી ફરતા ફરતા હિમાલયની તળેટીમાં ગયા અને સુંદર વાતાવરણ જોઈ શ્રી નારદજી એ સમાધિ લગાવી. તો શ્રી નારદજી સમાધિમાં ડૂબી ગયા. સમાધિ નારદજીને લાગી ગઈ. ઇન્દ્રને ચિંતા થઈ કે મારું ઇન્દ્રાસન લઈ લેશે, એટલે ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો છે. કામદેવ તું જા સમાધિ તોડાવ. અને કામદેવ શ્રી નારદજીની સમાધિ તોડાવવા આવે છે. ઘણા જ પ્રયાસો કર્યા, સમાધિ તૂટી નહીં. ત્યારે એક ફૂલનો હાર લઈ નારદજીના ગળામાં પહેરાયો સાહેબ. અને કામદેવ વખાણ કરવા લાગ્યો, જય હો હે નારદ, આપના સમાન જીતેન્દ્રિય કોઈ પુરુષ મેં જગતમાં જોયો નથી. ધન્ય તમને અને તમને જન્મ આપનારી તમારી માતાને. ધન્ય ધન્ય. શિવ જેવાની, ભગવાન શંકર જેવાની મેં સમાધિ તોડાવી, તમને કઈ ન હું કરી શક્યો. આમ કામદેવ વખાણ મેળો કરવા સાહેબ. અને વખાણમાં બહુ તાકાત છે. તમારે કોઈ માણસને પાડવો હોય અને તમે વખાણ કરો એટલે ગયો. નહીતર નારદજીની સમાધિ ન તૂટે, પણ કામદેવ વખાણ કર્યા અને એ વખાણના શબ્દ એને સાંભળ્યા. અને વખાણ સાંભળતા સાંભળતા એને ખ્યાલ ન રહ્યો. સમાધિમાંથી આંખ ખુલી ગઈ છે. કામદેવ એનું કામ કરી નીકળી ગયો. નારદજીના મનમાં અભિમાન આવ્યું છે. શ્રી નારદજીને એમ થયું કે હું શિવ કરતા આગળ છું, હું કામ વિજય છું. ભગવાન મહાદેવ શિવની સમાધિ કામદેવ એ તોડાવી, એ જ કામદેવ મને કઈ ન કરી શક્યો અને પગ પછાડીને જતો રહ્યો. હું કામ વિજય છું. આપણે કોઈના ખોટે ખોટા વખાણ કરીએ ને તો એના મનમાં અભિમાન આવે, અને અભિમાન આવે એટલે માણસનું પતન થાય છે. નારદજીની આ દશા થઈ. અહંકાર આવ્યો. એકવાર શ્રી નારદજી ફરતા ફરતા કૈલાસ ગયા છે. ભગવાન મહાદેવ શિવજી નારદજીને જોયા એટલે મહાદેવ ઉભા થયા, નારદજીનો હાથ પકડ્યો. કારણ કે શિવને ખબર પડી કે નારદજી બીમાર પડીને આવ્યા છે. માંદો માણસ આપણે ઘરે આવે તો આપણે હાથ પકડી કે પડતા રહ્યો જાળવજો. મહાદેવે નારદજીનો હાથ પકડ્યો છે, બિરાજિત કરાવ્યા. કહ્યું કે ઘણા સમય આપે કૃપા કરી, ઘણા સમયથી તમારા દર્શન થયા નથી, આપ ક્યાં હતા? નારદજીએ કથા શરૂ કરી કે મહાદેવ મારે તો ક્યાં સમય, કેમ? બોલે હું હિમાલયની તળેટીમાં સમાધિમાં લીન હતો અને કામદેવ આવ્યો, મને કઈ ન કરી શક્યો, પગ પછાડીને જતો રહ્યો. હું કામ વિજય છું. અત્યાર સુધી કામ વિજય તમે હતા, હવે હું. નારદજી કહે છે. શિવ કહે તમે તો સાધુ છો, તમને કામ શું કરી શકે? પણ હે નારદજી, જેમ મને વાત કરીને એમ ભલા થઈ અને વિષ્ણુ ભગવાનને વાત નહીં કહેતા. આવા
નારદજીને મનમાં એવું થયું કે હું ભગવાન શંકર કરતા ઘણો આગળ છું, એટલે શિવને નથી ગમતું એટલે ના પાડે છે. અને શ્રી નારદજી મહાદેવે ના પાડી તોય ક્ષીર સમુદ્રમાં આવ્યા સાહેબ. અને પછી વિષ્ણુ ભગવાન શયન કરે છે, માં લક્ષ્મીજી પગ દબાવે છે. નારદજીને જોતા ભગવાન પથારીમાં બેઠા થયા. પધારો પધારો, સન્માન સ્વાગત કર્યું, નારદજીને બિરાજિત કર્યા છે. પૂછ્યું કેમ? બોલે એક વાત કરવા આવ્યો છું. શું? કે હવે હું કામ વિજય છું. કેમ? બોલે જે કામદેવ ભગવાન મહાદેવ શિવની સમાધિ તોડી એ કામદેવ મને કંઈ ન કરી શક્યો, પગ પછાડી જતો રહ્યો, એટલે હું કામ વિજય છું. વિષ્ણુ ભગવાન સમજી ગયા કે તમને અભિમાન આવ્યું છે. થોડી વાર વિશ્રામ કરી નારદજી વિદાય થયા છે. વિષ્ણુ ભગવાન વિચાર કરે કે નારદજી મારા ભક્ત છે અને એને અભિમાન થયું છે, અને જો એ અભિમાન કાયમ રહેશે તો મારા ભક્તનું પતન થશે. ઈશ્વરને એના ભક્તની કેટલી ચિંતા હોય સાહેબ, એનું પ્રમાણ આપ્યું છે. લાવ કંઈક લીલા કરું, પણ મારા ભક્તનું અભિમાન હું નષ્ટ કરું, એનું હિત કરું. નારદજી જાય છે અને નારદજીનું અભિમાન ઉતારવા માટે વિષ્ણુ ભગવાન એક માયાવી નગરી નિર્માણ કરી. એમાં એક શીલનિધિ નામનો રાજા વિરાજિત કર્યો. ભગવાનની જ માયા, જેનું નામ છે વિશ્વ મોહિની, એને વિરાજિત કરી. નારદજી ત્યાં આવે છે. શીલનિધિને ટૂંકમાં કહું, શીલનિધિને મળે છે. શીલનિધિ નારદજીને કહે કે આ મારી દીકરી છે, કાલે એનો સ્વયંવર છે, તમે હસ્તરેખા જોઈ આપો ને, એને પતિ કેવો મળે. પણ વિશ્વ મોહિનીનો હાથ જ્યાં નારદજી હાથમાં પકડ્યો સાહેબ, ત્યાં તો નારદજીની બુદ્ધિ ધીમે ધીમે બુદ્ધિ ફરી ગઈ. નારદજીને એમ થયું આટલી સુંદર કન્યા મને મળે તો મારે લગ્ન કરવા છે. હમણાં તો કહેતા તો કામ વિજય છું, શિવ કરતા આગળ છું. નારદજીને લગ્ન કરવાની ઈચ્છા થઈ. વિદાય માંગી નારદજીએ. શીલનિધિ ના પાડે કે રોકાઈ જાઓ, એક રાત છે, કાલે સ્વયંવર છે. નારદજી કીધું મારે બહુ કામ છે. હવે શીલનિધિને થોડી ખબર કે આજ લગ્ન કરવા તૈયાર થયા. નારદજી વિદાય થયા. શ્રી નારદજી વિચાર કરે કે મારી પાસે રૂપ નથી, લાવને ભગવાનની સ્તુતિ કરું, ભગવાનની પાસે રૂપ માંગુ. હવે મેં તો એક પિતાંબરી પહેરી છે, એક ઓઢી છે, મસ્તક ઉપર શિખા છે, તુલસીની માળા છે, કપાળમાં તિલક છે, હાથમાં વીણા છે. આમાં વિશ્વ મોહિની મને મારી સાથે પરણે નહીં, મને હાર પહેરાવે, લગ્ન ન કરે સાહેબ, પગે લાગે, લગ્ન ન કરે. નારદજી ભગવાનની સ્તુતિ કરી સાહેબ. હે જ્યોતિધર સત્ય પ્રકાશો, હે જ્યોતિધર સત્ય પ્રકાશો, હમ મન મંદિરે, હમ મન મંદિરે. આપો તો સમ દ્રષ્ટિ માંગુ, વાણી વિનય સુબુદ્ધિ માંગુ.
વાણી વિનય સુબુદ્ધિ માંગુ વાણી વિનય સુબુદ્ધિ માંગુ પ્રેમ પરિમલ બની લહેરાજો પ્રેમ પરિમલ બની લહેરાજો મન મંદિરે મન મંદિરે હે જ્યોતિદાર સત્ય પ્રકાશો હે જ્યોતિદાર સત્ય પ્રકાશો હમ મન મંદિરે હમ મન મંદિરે હમ મન મંદિરે હમ મન મંદિરે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી નારદજીએ. તુરંત આકાશવાણી થઈ, હે નારદ, માંગો શું આપું? જ્ઞાન આપું, ભક્તિ, વૈરાગ્ય શું આપું? નારદજી કહે, મહારાજ બધું જ છે. તો બોલે, તમારું રૂપ મને આપો. ઉછીના રૂપ મળે? નારદજીની કેટલી મૂર્ખતા સાહેબ. છતાં ભગવાન કહે કે નારદ, આપ મારા ભક્ત છો, તમારું હિત કરીશ, તમારું અહિત નહીં કરું, જાઓ તથાસ્તુ. પણ ભગવાને નારદજીની સાથે રમત કરી. શરીર સુંદર આપ્યું અને ચહેરો વાનરની આકૃતિનો આપ્યો. ચહેરો વાનરનો, શરીર સુંદર. જાઓ. નારદજીને એમ કે હું સુંદર બન્યો, રૂપાળો બન્યો. સભા ભરાણી છે, નારદજી આવ્યા છે. સમય થયો. વિશ્વ મોહિની સખીઓની સાથે હાથમાં હાર લઈને આવે છે. પેલા નારદજીને જોવે છે અને વિશ્વ મોહિનીને ક્રોધ આવે. આખી પંગત લાઈન છોડી અને બીજી લાઈનમાં જાય છે. ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ રાજકુંવરનું રૂપ લઈને બેઠા. આ તો ભગવાનની જ માયા હતી. ભગવાનને હાર પહેરાયો છે. વિષ્ણુ ભગવાન એને લઈને નીકળી ગયા છે. નારદજીની બાજુમાં મહાદેવના બે ગણો બેઠેલા, એને બધી ખબર. એટલે ગણો નારદજીને કહે કે હે, અમારી પાસે અરીચો નથી, નહીંતર અમે હમણાં જ તમારા મુખારવિંદના દર્શન કરાવત કે તમે કોના જેવા લાગો છો. તમારું મોઢું તમે જુઓ. ગામની બહાર કદાચ સરોવર હોય ત્યાં જાઓ અને જુઓ. નારદજી એ મહાદેવના ગણોને શ્રાપ આપ્યો અને ત્યાંથી નારદજી નીકળ્યા છે. સરોવરમાં મોઢું જોયું ત્યાં તો મરકટ બદન ભયંકર દેખી. વાનરની આકૃતિ વાળો જે ચહેરો નારદે જોયો સાહેબ, અને ક્યાં તો નખથી શિખા સુધી નારદજીને ક્રોધ આવ્યો સાહેબ. નારદ વિચાર કરે કે તારી આ હિંમત, તારા ભજનો ગાય ગાયને જિંદગી કાઢી, મારી આવી હાલત કરી, મને સમાજમાં અપમાનિત કર્યો. અને એ જ વખતે ભગવાન વિષ્ણુ ત્યાંથી નીકળે છે. આમનમ ભગવાન નીકળે તો ચિંતા નહોતી. રથ લઈને નીકળ્યા છે અને નારદજીને અવાજ કર્યો પ્રભુએ, હે નારદ. નારદજી આમ જોયું સાહેબ. વિષ્ણુ ભગવાન કહે કે આમ આવવું હોય તો આવો, જગ્યા છે થોડે સુધી. નારદજીનો મગજ ગયો સાહેબ. રામચરિત્ર માનસમાં લખ્યું કે નારદે ગડગડતી દોટ મૂક્યો સાહેબ, અને ઘોડાની લગામ નારદજી પકડી છે. આમ રથમાં જ્યાં જોવે છે ત્યાં તો વિશ્વ મોહિની છે, લક્ષ્મીજી છે, ભગવાન વિષ્ણુ બેઠા છે. નારદજી વિષ્ણુ ભગવાનને બહુ ખીજાણા, ઠપકો આપ્યો સાહેબ કે તમારા જેવો આ જગતમાં કોઈ સ્વાર્થી નથી. કુટિલ છો તમે, મારી આવી હાલત કરી, મને લગ્ન ન કરવા દીધા. બોલતા બોલતા શ્રી નારદજી વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે જાઓ
તમારે પણ મનુષ્ય અવતાર લઈ અને પૃથ્વી ઉપર આવવું પડશે અને તમારી ધર્મપત્નીને કોઈ લઈ જશે અને એની તલાશ કરવામાં તમને રીસ અને વાનર સિવાય કોઈની મદદ નહીં મળે. આ મારો શ્રાપ છે. જ્યાં શ્રી નારદજી આંખ ખોલી અને જોયું કે તો તહા રહાન રમાન રાજકુમારી. સાહેબ, નગર નથી, રથ નથી, વિશ્વ મોહિની પણ નથી, લક્ષ્મીજી પણ નથી. ભગવાન વિષ્ણુ અને નારદ કેવલ ઉભા છે. નારદજીને જ્ઞાન થયું, બુદ્ધિના કમાડ નારદજીના ખુલ્યા છે. નારદજીને પછતાવો થયો. નારદજી હાથ જોડી ભગવાનને કહે, પ્રભુ ક્ષમા કરજો, મેં તમને શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુ બહુ સરસ જવાબ આપે કે નારદ, તમે તો કેવલ વાજિંત્ર છો. પ્રભુ કહે છે, તમને વગાડનારો હું છું. આપણે તો વાજિંત્રો છીએ સાહેબ. જેમ ઈશ્વર આપણને વગાડે એમ આપણે વાગ્યા કરીએ, બાકી આપણે વાજિંત્ર છીએ. અને પછી નારદજી ભગવાનને પગે લાગીને કહે, પ્રભુ મને વિશ્રામ મળે માટે કંઈક મંત્ર આપો. અને ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, જપહુ જાય શંકર સતનામા, જપહુ જાય શંકર સતનામા. ઓય હૃદય તુ રંત વિસરામા, ઓય હૃદય તુ રંત વિસરામા. જપહુ જાય શંકર સતનામા, જપહુ જાય શંકર સતનામા. ભગવાન વિષ્ણુ કહે, નારદજી તમે 100 વાર એક માળા શિવ નામની કરો એટલે તમને તુરંત વિશ્રામ મળશે. જ્યારે મને ને તમને કે ચેન ન પડતું હોય, કે વિશ્રામ ન હોય સાહેબ, અને આપણો જીવ આકુળ વ્યાકુળ હોય, ત્યારે રામચરિત્ર માનસ કહે છે કે ભગવાન શિવના નામની એક માળા કરી હોય તુરંત વિશ્રામ, અને તુરંત વિશ્રામની પ્રાપ્તિ થશે. આપણે ત્યાં વેદોમાં ભગવાન મહાદેવ શિવના 10,000 નામો છે. વેદોમાં 10,000 નામો શિવના પાસે. પણ પછી મહાપુરુષોને એમ થયું કે કલિકાલમાં માણસ 10,000 નામ કઈ રીતે લઈ શકે, એટલે શિવ મહાપુરાણમાં 1,000 નામ આપ્યા. રામચરિત્ર માનસમાં તુલસીદાસજીને એમ થયું કે 1000 નામ પણ નહીં લઈ શકે, માટે 100 નામ આપ્યા કે 100 વાર નામ લે. પણ આપણા કવિઓને મહાપુરુષોને એમ થયું કે 100 નામ પણ વધે છે, એક નામ પણ કોઈ બોલે સાહેબ તો પણ એનો ઉદ્ધાર થઈ જાય. શિવ નામ જો ઉચારે સબ પાપ દોષ તારે, બ્રહ્માનંદ ના ઉચારે ભવ સિંધુ પાર ઉતારા, બતિએ ગંગધારા. શિવ નામ જો ઉચારે, શિવ નામ જો ઉચારે સબ પાપ દોષ તારે, બ્રહ્માનંદ ના વિચારે, બ્રહ્માનંદ ના ઉચારો બહુ સિંધુ પાર ઉતારા, ગતિએ ગંગધારા. હર બોલે તેરી જટા में, શંકર તેરી જટા में, ગતિએ ગંગધારા, ગતિએ
દામિની ઉજારા બરતીએ ગંગધારા ગંગધારા ગંગધારા। એક વાર પણ કોઈ ભગવાન મહાદેવ શિવ નામ બોલે તો પણ એના પાપ બળી અને ભસ્મ થાય છે। શ્રી નારદજી વિષ્ણુ ભગવાનને પગે લાગી ક્ષમા માંગી અને ત્યાંથી વિદાય થયા છે। ભગવાન શિવ કહે છે, ભવાની આ રામ જન્મનું ત્રીજું કારણ છે અને હવે રામ જન્મનું ચોથું કારણ। અયોધ્યામાં મનુ નામના રાજા થયા। એના ધર્મપત્ની જેનું નામ છે શત્રુપા, 2 દીકરા અને 3 દીકરીઓ। 2 દીકરાના નામો છે ઉતાનપાદ અને પ્રિયવ્રત। ઉતાનપાદનો પુત્ર ધ્રુવ કે જેણે 6 મહિનાની બંદગીમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી। આ મનુનું આટલું મહાન કુળ હતું સાહેબ। 3 દીકરી દેવહૂતિ, પ્રસ્તુતિ અને આકૃતિ। દેવહૂતિ માં હતા, એના લગ્ન કરદમ નામના એક સાધુ સાથે કરાવવામાં આવ્યા અને એના સંસારથી ભગવાન કપિલનો જન્મ થયો અને એને વિશ્વ જગતને સાંખ્ય ધર્મનો ઉપદેશ કર્યો છે। આવું મનુનું ઉત્તમ કુળ, મહાન કુળ છે સાહેબ। આ કથા શ્રીમદ ભાગવતજીમાં વિસ્તારથી આપવામાં આવી છે। તો ઉતાનપાદ એ અયોધ્યાના રાજા બન્યા, મનુ શત્રુપા એ વૃદ્ધ બન્યા। પછી મનુ અને શત્રુપાએ તમામ સંપદા વ્યવહારો છોકરાઓને આપી અને બંને પતિ પત્ની જંગલમાં તપ કરવા ગયા। અનેક સંતોને મળે છે અને સંતોની પાસેથી મંત્ર મેળવો છે। એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્ર મેળવો અને મંત્રનો કઠિન તપ કરવા લાગ્યા છે। ઘણો સમય વીતે છે। એકવાર આકાશવાણી થઈ છે કે મનુ મહારાજ માંગો શું આપો? મનુ મહારાજ કહે કે આકાશવાણી કરો એમ નહીં, તમે સપનામાં આવો એમ નહીં, મારી સમક્ષ પ્રગટ થાવ તો માંગો। અને એ પણ બીજું કોઈ રૂપ લઈને નહીં, તમે રામ અને સીતા બનીને આવો તો માંગો। આ મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્ર કોઈ જપે તો એને દર્શન થાય ભગવાન કૃષ્ણના, પણ આ મંત્રે દર્શન કરાવ્યા રામ અને સીતાના સાહેબ। માંગો શું આપો? માંગણી કરી કે પ્રભુ આવતો જન્મ અમને અયોધ્યામાં મળે, મારા ધર્મપત્ની શત્રુપા એ જ મારા ધર્મપત્ની બને અને આપના સમાન પુત્ર અમને મળે। ભગવાને કીધું કે મારા સમાન પુત્ર હું ક્યાં ગોતીશ? તથાસ્તુ, પણ પછી ઈશ્વરે એમ કહ્યું કે હું પોતે આપને ત્યાં દીકરો બનીને આવીશ। મનુ મહારાજ હતા એ બીજા જન્મમાં દશરથજી બન્યા, શત્રુપાજી હતા એ કૌશલ્યા બન્યા અને એના ઉદરથી ભગવાન રામ જન્મ ધારણ કર્યો। એ રામ જન્મનું ચોથું કારણ છે અને હવે રામ જન્મનું છેલ્લું કારણ વિશ્વ વિદિત એક કૈકય દેશુ। વિશ્વ વિદિત સત્ય કેતુ બસહી નરેશુ। સત્ય કેતુ બસહી નરેશુ। વિશ્વ વિદિત કૈકય દેશુ। વિશ્વ વિદિત